અમરેલી જિલ્લાના વડિયાથી ગોંડલ રાજકોટ જવાનો મુખ્ય માર્ગ જે છેલ્લા 3 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે. ખાડાઓથી વાહન ચાલકો, ખેડૂતો અને લોકો પસાર થતા હોય ત્યારે છેલ્લા 2 વર્ષોમાં અહીં અનેકવાર અકસ્માતો થાય છે. તો ચોમાસાની ઋતુમાં રસ્તો પણ અકસ્માતથી ચક્કાજામ થયો હતો. ત્યારે સતત 3 વર્ષથી આ બિસ્માર રસ્તા પર પસાર થઈ યાતના ભોગવતા લોકોએ સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા અનેક વખત આ બાબતે રાજકીય નેતાઓ અને તંત્રનું પણ ધ્યાન દોર્યું હતું. ત્યારે તે સમયે સ્થાનિક ધારાસભ્ય એવા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તો મંજૂર થઈ ગયો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે. નવરાત્રી બાદ તુરંત જ નવો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ધારાસભ્ય દ્વારા આ વચન આપ્યા બાદ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો કે હાશ, નવો રસ્તો બનશે, હાલાકી દૂર થશે. પરંતુ આ વચન નવરાત્રી બાદ તુરંત રસ્તો બનાવવા માટે આપેલું હોય. નવરાત્રી ગઈ, દિવાળી ગઈ અને દેવ દિવાળી પણ ગઈ, ત્યારે હજુ આ રસ્તો તેમનો તેમ જ છે.